સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહેસાણા અર્બુદા હોલ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહેસાણા અર્બુદા હોલ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું. મુખ્ય પ્રભારી નીરજજી ડાંગી, રાજ્યસભા સાંસદ સિદ્ધાર્થભાઈ પટેલ, પ્રદીપ નરવાલજીએ આઈસીસી સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના પ્રવાસે કોંગ્રેસના મુખ્ય પ્રભારી નીરજજી ડાંગી, પ્રદીપ નરવાલજી, એઆઈએસસી સેક્રેટરી, રાજ્યસભા સાંસદ સિદ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દિનેશજી ઠાકોર, શિવાભાઈ ભુરિયા, એક્સ એમએલએ બાબુસિંહ મોહનસિંહ ઠાકોર, એક્સ એમએલએ આવ્યા હતા. જેને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અર્બુદા હોલ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ ચૌધરી ઉપરાંત જિલ્લા તાલુકા શહેરના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એઆઈસીસી સેક્રેટરી પ્રદીપ નરવાલને પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સંગઠન સૃજન અભિયાન યોજવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરેક જિલ્લા, તાલુકા, વિધાનસભા અને લોકસભા લેવલે હોદ્દેદારો તેમજ કાર્યકરોની નિમણૂક કરવામાં આવશે અને તેમની સાથે વિચાર વિમર્શ કર્યા પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, લોકસભાની ટિકિટ કાર્યકરો દ્વારા પસંદ કરેલા ઉમેદવારોને આપવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાતમાંથી ભાજપને હાર આપવામાં આવશે. અમદાવાદના રાષ્ટ્રીય અધિવેશનમાં નક્કી થયા મુજબ કોંગ્રેસ પાર્ટી જિલ્લા લેવલ મજબૂત બનાવવા માગે છે. રાહુલજીના પ્રયાસથી વસ્તી ગણતરી કરવા ભાજપ તૈયાર થઈ રહ્યું છે અને દરેકની કેટલી ભાગીદારી છે જે સુનિશ્ચિત થઈ શકશે. આજના સંમેલનમાં મહેસાણા જિલ્લામાં પ્રદેશના પ્રભારી દ્વારા જિલ્લા લેવલ નેતૃત્વમાં ફેરફાર કરવા તેમજ મહેસાણા જિલ્લાની 7 અલગ અલગ વિધાનસભાના કાર્યકરો સાથે વિચાર વિમર્શ સાથે નવીન કાર્યકર્તાઓની નિમણૂક માટે મંતવ્ય માંગ્યા હતા. આવનારા સમયમાં કોંગ્રેસ વધુ ઉત્સાહ સાથે અને કાર્યકરોને સક્રિય બનાવી પ્રજા વચ્ચે જવા માટેની આ તૈયારી છે અને આગળ ઉપર આવનારા સમયને ચૂંટણીઓમાં વિજય મેળવવા માટેની આ મહેનત છે. અહેવાલ બાય મા ન્યૂઝ, प्रतिनिधि नरोत्तम राठौड़, महेसाणा. राहुल गांधी जी पिछले कई सालों से प्रयास कर रहे हैं. राहुल जी प्रयासों में कई बार लोहे का कारीगरों से मिले, कई बार लकड़ी का काम करने वालों से मिले, कई बार छोटे दुकानदारों से मिले. उन्होंने सिर्फ ये मुलाकातें नहीं की, उन्होंने वर्गों के सभी और उसके बाद हम हमारे जो पीसीसी के सीनियर ऑब्जर्वर्स हैं, पूरे विधायकगण हैं, सबके साथ मिलकर हम लोग एक पैनल बनाएंगे और कोशिश करेंगे कि सबकी बातें सुनी भी जाएँ, सबकी बातें नोट की जाए. उसके बावजूद पैनल तैयार करेंगे और आने वाले समय में सुनिश्चित करेंगे कि कांग्रेस पार्टी के जिला अध्यक्ष को ताकत मिले और राहुल गांधी का जो सपना है जीताने से निमना का शहर इकाई से हो, चाहे वो लोकसभा की टिकट हो, विधानसभा की टिकट हो या कॉर्पोरेशन की टिकट हो, अब प्रमुख रूप से फैसला के तौर पे प्रमुखता दी जाएगी. जिला अध्यक्ष को, शहर अध्यक्ष को, जिला कांग्रेस कमेटी को, शहर कांग्रेस कमेटी को दी जाएगी. कांग्रेस फैसले, कांग्रेस पार्टी के फैसले केंद्र की बजाय, प्रदेश की बजाय जिलों से शुरू होंगे. जिला कांग्रेस पार्टी को प्रमुखता दी जाएगी और उसी संगठन सृजन अभियान के तहत हम हमारे सीनियर ऑब्जर्वर्स के साथ यहाँ बैठे हैं. हम इसके अंतर्गत अगले दिनों में जिले के सभी कार्यकर्ताओं से एक्स विधायक, प्रदेश के जनरल सेक्रेटरी, उपाध्यक्ष, जिला कांग्रेस कमेटी के सदस्य, पदाधिकारीगण, हमारे मोर्चा संगठन के पदाधिकारीगण, चाहे वो यूथ कांग्रेस एनएसयूआई है, महिला कांग्रेस है, एससी डिपार्टमेंट, ओबीसी डिपार्टमेंट है, किसान कांग्रेस, सभी मोर्चा संगठन डिपार्टमेंट सेल्स, सभी के अध्यक्ष, कार्यकर्तागण, सभी से हम बातचीत करेंगे, सामूहिक बातचीत भी करेंगे. हर जाति की भागीदारी सुनिश्चित करें कांग्रेस पार्टी के अंदर, जिला संगठन के अंदर, शहर संगठन के अंदर. ये कांग्रेस पार्टी सबकी पार्टी है, हर जाति हर वर्ग की पार्टी है और कांग्रेस पार्टी ने हर जाति हर वर्ग की राजनीति की. और गुजरात गांधी जी की धरती है, बापू की धरती है, सरदार पटेल की धरती है, हमारे लोक पुरुष की धरती है और उसी धरती ने, इसी धरती देश को आज़ाद कराया था. इसी धरती से देश के आज़ादी का आंदोलन लड़ा गया था. इसी धरती के किसानों, दलितों, पिछड़ों, मजदूरों और संघर्ष करने वाले लोगों के साथ मिलकर बापू जी ने, हमारे देश के लोक पुरुष सरदार पटेल जी ने संघर्ष किया था, आंदोलन किया था और अंग्रेजों को हराया था.